આજનો પ્રેરણા સંદેશ ભાગ 111। એકવાર એક રાજાએ પોતાના રાજ્યમાં ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કર્યું અને વિષય આપ્યો શાંતિ, એટલે કે શાંતિનો અહેસાસ થાય એવું ચિત્ર બનાવવાનું હતું। રાજ્યના સૌ કોઈ ચિત્રકારોએ ખૂબ જ સારા ચિત્રો બનાવ્યા। લોકો પણ જોવા માટે ઉમટેલા। એમાં એક ચિત્રકારે કુદરતી નજારો દોર્યો હતો, જેમાં સ્વચ્છ આકાશ, સ્થિર વૃક્ષો, શાંત તળાવ, બગીચામાં ધ્યાનમાં બેઠેલા માણસો। આવું સુંદર દૃશ્ય જોઈને સૌ કોઈને લાગ્યું કે આને જ પહેલો નંબર મળશે। પરંતુ જ્યારે રાજાએ પ્રથમ નંબરના વિજેતાની જાહેરાત કરી ત્યારે સૌને ખૂબ આશ્ચર્ય થયું। જે ચિત્રકારનું નામ બોલાયું તેણે તો એવું ચિત્ર દોરેલું કે આકાશમાં વીજળીના ચમકારા થાય છે, કાળા વાદળો પણ જાણે ગર્જના કરી રહ્યા છે, ખૂબ પવનને લીધે વૃક્ષો પણ હલી રહ્યા છે, વરસાદથી નદી નાળા છલકાઈને વહી રહ્યા છે। આવું ચિત્ર જોઈને સૌ વિચારતા હતા કે આને તો કંઈ શાંતિ કહેવાય। પરંતુ જ્યારે સૌ કોઈએ નજીકથી એ દૃશ્ય જોયું તો એમાં એવું દોરેલું હતું કે આવા ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ એક પર્વતની નાની બખોલમાં એક નાનકડા પક્ષીના માળામાં 3-4 બચ્ચાઓની સાથે તેના માતા પિતા પક્ષીઓ શાંતિથી બેઠા હતા અને સૌના મુખ ઉપર ગભરાહટ નહીં પરંતુ આનંદ હતો। રાજાએ આ ચિત્રને પ્રથમ નંબરે પસંદ કેમ કર્યું તે રાજાએ પોતે જ જાહેરાત કરી કે બહારનું વાતાવરણ બધી રીતે સાનુકૂળ હોય ત્યારે તો બધા નિર્ભય થઈને શાંતિથી જીવી શકે છે, પરંતુ બહારનું વાતાવરણ ગમે તેટલું ભયંકર હોય છતાં જે પોતાના પરિવારજનો સાથે શાંતિથી રહી શકે છે, જેને બાહ્ય ઘોંઘાટમાં પણ આંતરિક આનંદનો અનુભવ થાય છે, તે જ સાચી શાંતિ છે। કારણ કે બહારનું વાતાવરણ તો આપણા હાથમાં નથી, પરંતુ એમાં સ્થિર રહેવું, શાંત રહેવું, આનંદમાં રહેવું તે તો આપણા પોતાના હાથમાં જ છે। આ વાર્તાના સંદર્ભમાં આપણે એટલું જ સમજવાનું છે કે અત્યારે આપણા સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં ઉદ્વેગ અને અશાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું છે। તેમાં આપણી કૌટુંબિક અને માનસિક શાંતિ જાળવી રાખવી તે આપણા પોતાના હાથમાં છે। તેથી જ એવી કહેવત છે કે પીસ ઇઝ નોટ ફ્રીડમ ફ્રોમ ધી સ્ટ્રોમ બટ સેરેનિટી અમિડ ધ સ્ટ્રોમ। એટલે કે શાંતિ એ તુફાનથી મુક્તિ નથી પરંતુ વાવાઝોડાની વચ્ચે પણ સ્થિરતા છે। અને આવી સ્થિરતા રાખવા માટેનો એક જ ઉપાય છે અને તે છે સદવિચાર, એટલે કે હંમેશા સારા વિચારો કરવા। અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 6ઠ્ઠી વાતમાં લખ્યું છે કે સદવિચારમાં સુખ છે। ખોટા વિચારો, નકારાત્મક વિચારો અને નકામા વિચારો જ માણસને સૌથી વધુ મૂંઝવતા હોય છે અને તેને લીધે જ માણસના મનમાં અશાંતિ થતી હોય છે અને એ અશાંતિનો ચેપ ઘર પરિવારના સભ્યોને પણ લાગતો હોય છે। માટે એવા અસદવિચારોનો ત્યાગ કરીને હંમેશા સદવિચારો કરવા। પરંતુ સદવિચાર એટલે શું? તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં મુખ્યત્વે 6 પ્રકારના સદવિચારો આપ્યા છે। પહેલો વિચાર છે ભગવાનની પ્રાપ્તિનો વિચાર, એટલે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને સાક્ષાત ભગવાન અને સાચા સત્પુરુષ મળ્યા છે, એ પ્રાપ્તિનો વિચાર કરવો। બીજો વિચાર છે ભગવાનના કર્તાપણાનો વિચાર, એટલે કે જગતમાં જે કંઈ થાય છે તેના કરતા હર્તા મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે જ છે અને તેઓ જે કંઈ કરે છે તે આપણા સૌના સારા માટે જ છે। ત્રીજો વિચાર છે રાજીપાનો વિચાર, એટલે કે આપણે જે કાંઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરીએ છીએ તે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે તેઓને રાજી કરવાના વિચારથી જ કરવી। ચોથો વિચાર છે સંબંધના મહિમાનો વિચાર, એટલે કે આપણા ભગવાન અને ગુરુના સંબંધમાં આવેલા સૌ સંતો ભક્તો મહાન છે, તેમના ગુણોનો વિચાર કરવો, પરંતુ અભાવ અવગુણ કોઈ દિવસ ન લેવા। પાંચમો વિચાર છે આત્મવિચાર, એટલે કે આપણે આત્મા છીએ, આપણે આ દેહ નથી। દેહના સુખ દુઃખ તો આત્માને અડતા પણ નથી, આત્મા તો અખંડ આનંદ સ્વરૂપ છે।
અને છઠ્ઠો વિચાર છે જગતના નાશવંતપણાનો વિચાર, એટલે કે સાંખ્ય જ્ઞાન, અર્થાત આ જગત નાશવંત છે, બધું જ ટેમ્પરરી છે, શાશ્વત સુખ તો ભગવાનનું છે એવું માનીને મનથી નિર્લેપ રહેવું. આ 6 સદવિચારોમાં દુનિયાના બધા જ પોઝિટિવ થિંકિંગના મુદ્દાઓ આવી જાય છે. માટે આવા સારા વિચારો કરવાથી આપણને અંતરમાં શાંતિ રહે છે અને ઘર પરિવારમાં પણ આનંદ રહે છે. પરંતુ આ સદવિચારો આપણા જીવનમાં દ્રઢ ક્યારે થાય? તો એકવાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમરેલીમાં વિરાજમાન હતા અને એક ગુણભાવી માણસ તેઓના દર્શને આવ્યા અને કહ્યું કે સ્વામીજી, મારો એવો નિયમ છે કે હું દર વર્ષે કોઈ પણ એક સારા સંતના દર્શને જાઉં છું અને એમની પાસેથી એક સદવિચાર લઈને આવું છું અને તે સદવિચાર પ્રમાણે વર્તવા પ્રયાસ કરું છું. તો આ વર્ષે હું આપની પાસે આવ્યો છું, મને એક સદવિચાર આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નિયમિત સત્સંગ કરજો, એમાંથી બધા જ સદવિચારો મળશે. આ સાંભળી પેલા ગુણભાવી ખૂબ જ પ્રસન્ન થયા અને વાત પણ સાચી છે. એક બે નહીં પરંતુ બધી જ પ્રકારના સદવિચારો આપણને સત્સંગમાંથી, એટલે કે કથા વાર્તાનું શ્રવણ કરવાથી મળે છે. તો આપણે પણ ભગવાન સ્વામિનારાયણે આપેલા સદવિચારોને દ્રઢ કરીને ગમે તેવા જગતના ઝંઝાવાતોમાં પણ શાંતિનો અનુભવ કરી શકીએ, એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.